ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं दक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः हंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् परन्धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંધ, એમાં પણ એકાદશ અધ્યાય ચાલી રહ્યો છે. ભગવાન
ભક્તના ગુણોનું વર્ણન કરી રહ્યા છે, ભક્તના લક્ષણોનું વર્ણન કરી રહ્યા છે. ભક્ત માટે જે સ્વાભાવિક છે અર્થાત પ્રયત્ન રહિત છે એ સાધક માટેનું મૂલ્ય છે અને એ માટે આ પ્રકારનું વર્ણન થઈ રહ્યું છે. એકત્રીસમાં શ્લોકમાં કહેવામાં આવ્યું અપ્રમત્તો ગભીર 122 પાના પર અપ્રમત્તો ગભીરાત્મા ધૃતિમાન જિત ષડગુણ અમાની માનદ કલ્પો મૈત્ર કારુણિક કવિ. અપ્રમત્ત સાવધાન, જે ભક્ત હંમેશા સાવધાન અર્થાત ક્યારેય પણ ભગવાનની સભાનતાથી રહિત નથી હોતો, સતત ઈશ્વર પ્રત્યે સાવધાન. અપ્રમત્ત ભક્તને સર્વત્ર ઈશ્વરના દર્શન થતા હોવાને કારણે એણે ભગવાનની સભાનતા માટે કોઈ વિશેષ પ્રયત્ન ન કરવો પડે. જેમ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે મારો ભક્ત અવિકંપેન યોગેન યુજ્યતે, ભક્ત મારી સાથે અવિકંપ યોગથી જોડાયેલો છે. અર્થાત ક્યારેય ભક્ત મારી સ્મૃતિથી ચલાયમાન થતો નથી. અંતરમાં ભગવાન છે, બહાર ભગવાનની વિભૂતિ છે. તેથી સતત આ ભક્ત ભગવાનની સભાનતા વાળો અપ્રમત્ત. ગભીરાત્મા નિર્વિકાર, એ કોઈ નાની મોટી વસ્તુથી વિકૃત થતો નથી. નાની મોટી વસ્તુથી એના હૃદયમાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મતો નથી, કોઈ આવેગ જન્મતો નથી. કારણ કે એ કોઈ નામરૂપમાં નહીં પરંતુ સતત પરમાત્મામાં જ એનું હૃદય સ્થિર હોવાને કારણે અત્યંત ગંભીર છે. ગંભીરનો અર્થ દુઃખી છે એવો નહીં, ગંભીર અર્થાત ગંભીર વસ્તુમાં જ એ મગ્ન છે. ધૃતિમાન, કોઈ પ્રકારની વિપત્તિઓ આવે તો પણ ક્યારે એના હૃદયની અંદર કૃપણતા કે દીનતા આવતી નથી. કોઈ પણ વિપત્તિમાં એ દીન બની જતો નથી. કારણ કે ઈશ્વરના એના હૃદયમાં છે અને તેથી એને કોઈ જાતનો ડર નથી, કોઈ જાતનો ભય નથી. અને એટલા માટે વિપત્તિઓ આવે અને જાય એનામાં કોઈ પ્રકારનો વિકાસ નથી આવતો. જીત ષડગુણ, આ ભૂખ અને તરસ, શોક અને મોહ, જરા અને મૃત્યુ, આ જેને ષડ ઉર્મી કહેવામાં આવે છે, જે પ્રાણના સ્તરે, દેહના સ્તરે, મનના સ્તરે હોય છે, એના પર જેને વિજય પ્રાપ્ત કર્યો અર્થાત આ પ્રકારની ઉર્મિઓ જેને પ્રભાવિત કરી શકતી નથી. એના જીવનમાં ભૂખ તરસ આવે તો ખરા, વૃદ્ધાવસ્થા મૃત્યુ આવવાનું છે, શોક મોહ તો ના આવે. આ બધી વસ્તુ એનામાં શોક કે મોહ જન્માવતી નથી. ભૂખ અને તરસ કે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ કે બીજી કોઈ પણ પરિસ્થિતિના હૃદયમાં શોક કે મોહ જન્માવતી નથી. અમાની માનદ કલ્પ, સ્વયં અમાની અર્થાત કોઈ પ્રકારના માનની અપેક્ષા રાખતો નથી, એને કોઈ માનની જરૂર નથી. અર્થાત કોઈ એને માન આપે કે ના આપે સ્વયં સંતુષ્ટ છે, પ્રસન્ન છે. માનદ એટલે સાથે સાથે એ અન્યને માન આપે છે, અન્યને માન આપવાનો આનંદ છે. એટલે માન આપવા ખાતર આપ્યો નહીં પરંતુ સ્વાભાવિક બધા મળીને સન્માન છે. તેથી સ્વામી બધાને માન આપે છે. અમાની માનદ કલ્પ અર્થાત સક્ષમ છે, સમર્થ છે. ભગવાનની વાત કોઈને પહોંચાડવા માટે એનામાં ક્ષમતા છે. ટૂંકમાં ભગવાન વિશે, ઈશ્વર વિશે બધું જાણે છે, એ બીજાને કહી શકે, પહોંચાડી શકે છે. કલ્પ મૈત્ર, બધા પ્રત્યે સ્નેહ ધરાવ, અવંચક, કોઈની સાથે કપટ કે છેતરપિંડી કરતો નથી. બહુ સરળ છે, સ્નેહ ધરાવનાર છે, મિત્રતાનો ભાવ ધરાવનાર છે. એટલે બહારથી મિત્રતાનો ભાવ હોય, અંદર ના હોય, આ પ્રકારના છળ કપટથી રહિત છે. કારુણિક, કરુણા એવો ઉપકારક, એ ઉપકાર તો સતત કરતો હોય છે પરંતુ કરુણાથી પ્રેરાયને ન દુષ્ટ લાભેને, બીજા પર ઉપકાર કરવાને કારણે પોતાને કંઈક લાભ મળી જશે એવી ગણતરીથી નહીં, કરુણાથી પ્રેરાયને જ એનું વર્તન થતું હોય છે. કવિ તત્વજ્ઞ, તત્વનો જાણકાર છે. હવે આગળ 32મા શ્લોકમાં ભગવાન ભક્તના ગુણોનું આગળ વર્ણન કરે છે. તો 32મા શ્લોકમાં કહે છે આજ્ઞાયૈવં ગુણાન દોષાન મયા દિષ્ટાનપિ સ્વકાન
आज्ञायैवं गुणान् दोषान् मयाधिष्ठानपि स्वकान् धर्मान् संत्यज्य यः सर्वान् मां भजेत स सत्तमः धर्मान् संत्यज्य यः सर्वान् मां भजेत स सत्तमः। આજ્ઞાએ સારી રીતે જાણવા છતાં પણ આ સમંતા જ જાનાતી એ સારી રીતે જાણે છે. શું જાણે છે? ગુણાન દોષાન મયા આધિષ્ઠાન અપી ગુણાન દોષાન આજ્ઞાય. ભગવાન કહે કે મેં જેનો આદેશ કર્યો છે, ભગવાને શાસ્ત્રમાં આદેશ કર્યો છે. શ્રુતિ સ્મૃતિ મમ આજ્ઞા. ભગવાન કહે છે કે આ શ્રુતિ અને સ્મૃતિ છે એ તો મારી આજ્ઞા છે. એટલે શ્રુતિ અને સ્મૃતિના રૂપમાં, સ્મૃતિ એટલે કે મનુ મહારાજ જેવા ઋષિઓ છે એમના રૂપમાં ભગવાને આપણને ધર્મનો ઉપદેશ કરેલો છે. ધર્મ અને અધર્મ બંને વિશે આપણને એનો ઉપદેશ કરેલો છે. ગુણાન દોષાન જ્ઞાત્વા ધર્માચરણે સત્વશુદ્ધ્યાદીન ગુણાન. ભક્ત જાણે છે કે શાસ્ત્રમાં જે ધર્મનો ઉપદેશ થયેલો છે કે વિધાન થયેલું છે એનું આચરણ કરવાથી મને લાભ છે. એ ધર્મ કે વિહિત કર્મ જો હું કોઈ ઈચ્છાથી પ્રેરાને કરું તો મને પુણ્ય મળશે અને સ્વર્ગ પ્રાપ્ત થશે. અથવા તો કોઈ ઈચ્છાથી પ્રેરાયા વગર નિષ્કામ ભાવે હું ધર્મનું આચરણ કરીશ તો સત્વ શુદ્ધિ અર્થાત અંતઃકરણ શુદ્ધિ થશે. એ જાણે છે. ગુણાન જ્ઞાત્વા. આ પ્રકારે ગુણાન આજ્ઞાય ધર્મના આચરણથી જે ગુણ છે, જે લાભ છે એનાથી સારી રીતે પરિચિત છે. દોષાન તત્યાગે ચિત્ત માલિન્યાદિ દોષાંશ. ધર્મનો ત્યાગ કરવાથી ચિત્તની મલિનતા રૂપી દોષ આવે છે. જેમ રામકૃષ્ણ પરમહંસ કહે કે ભાઈ આ જે તાંબાનો લોટો હોય એને તો રોજ રોજ માંજવો જોઈએ કે નહીં તો ડાઘ લાગી જાય. તેમ ચિત્ત પણ રોજ રોજ માંજવું જોઈએ, નહીં તો એના પર ડાઘ લાગી જાય. તો રોજ ચિત્તને કેમ માંજવું? ધર્મના આચરણથી. આમ ધર્મના આચરણથી ચિત્તની શુદ્ધિ રહે. ધર્મના આચરણમાં આપણે આપણી ફરજ બજાવવી પડે, મૂલ્યોનું પાલન કરવું પડે, વિહિત કર્મ કરવું પડે. આ બધા માટે ખૂબ શિસ્ત જોઈએ, સાવધાની જોઈએ. વ્યક્તિગત રાગ અને દ્વેષને બાજુમાં મૂકવા પડે તો જ આપણે આપણી ફરજ બજાવી શકીએ. જો આપણા ગમાણ ગમાને બાજુમાં ન મૂકીએ તો ફરજ ના બજાવી શકીએ. આમ વ્યક્તિગત ગમાણ ગમાને બાજુમાં મૂકવા, આ બધી જ વસ્તુઓ આપણા અંતઃકરણને શુદ્ધ કરનારી છે. ટૂંકમાં માંજ જેવી રીતે આપણે વાસણને માંજતા હોઈએ તેમ આપણા અંતઃકરણમાં માંજ્યા કરતા હોઈએ. આ રીતે ધર્મનું આચરણ કરવાથી આપણે પોતાને લાભ છે, આપણું અંતઃકરણ શુદ્ધ રહે. અને એવું ન કરીએ તો જેમ તાંબાના લોટાને રોજ સાફ ન કરીએ તો એના પર ડાઘ લાગતા જાય તેવી રીતે આપણા અંતઃકરણને પણ ધર્મના આચરણ દ્વારા રોજ રોજ સાફ ન કરીએ તો એમાં ડાઘા લાગતા જાય. કંઈક રાગ દ્વેષ આવતા જાય, કામ ક્રોધ આવતા જાય, થોડી કઈ ઈર્ષ્યા આવતી જાય, આવું આવતું જાય. ધર્મનું આચરણ તો રાગ દ્વેષથી આચરણ થતું હોય તો રાગ દ્વેષ પ્રબળ બનતા જાય. આ રીતે ધર્મનું આચરણ ન કરીએ તો ચિત્તની મલિનતા રૂપી દોષ આવે. આપણે જાણે છે, ભક્ત જાણે છે કે ધર્મનું આચરણ કરવાથી ચિત્ત શુદ્ધ થશે અને ધર્મનું આચરણ ન કરવાથી ચિત્તમાં મલિનતા આવશે. આ વાત સારી રીતે જાણે છે. આજ્ઞાય જ્ઞાત્વાપી. હું જાણવા છતાં ભગવાન કે મારો ભક્ત શું કરે છે? ધર્માન સંત્યજ્ય. અને છતાંય પણ આ ભક્ત તો બધા ધર્મ, બધું કર્તવ્ય, બધી ફરજને છોડી દે છે. તો ધર્મના આચરણથી શું લાભ થાય અને ન કરવાથી શું ગેરલાભ થાય એ જાણવા છતાંય ધર્મને છોડી દે છે. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આ બધા ધર્મ બર્મ, બધું કર્તવ્ય, આ બધી વસ્તુ છોડી દીધી. મધ્યાન વિક્ષેપકતયા
મદ ભક્ત્યા એવ સર્વમ ભવિષ્યતિ દૃઢ નિશ્ચયન હેતુના. કે ભક્ત માટે તો આ બધું કર્તવ્ય કર્મ કરવું, ધર્મનું આચરણ કરવું, યજ્ઞ દાન તપસ્યા આ બધું કરવું, આ બધી વસ્તુઓ દેહના સ્તરે થતી હોય છે. ભક્ત માટે આ બધુંના ધ્યાનમાં વિક્ષેપ કરનારું છે. મત ધ્યાન વિક્ષેપ કયા, આ બધું એને ધ્યાનમાં વિક્ષેપ કરનારું છે. માટે મત ભક્ત એ છોડી દે છે. હવે જો આ ધર્મ તો એક મોટો આશ્રય છે, એનો આશ્રય લેવાથી આપણે લાભ થાય છે, એ તમે છોડી દો તમારું થશે શું? ધર્મના આચરણથી તમે આપણને એક સલામતી આપનાર છે ને, તો ધર્મથી આપણને જે સલામતી મળતી હોય તમે છોડી દો તો હવે તમારું થશે શું? હવે તમારું રક્ષણ કોણ કરે? ધર્મ તો રક્ષણ કરનાર છે. ધર્મો રક્ષતે રક્ષિત. ધર્મનું રક્ષણ કરવામાં આવે ત્યારે આપણું રક્ષણ કરે. તો ધર્મ તો રક્ષક છે. હવે ભક્ત આ ધર્મને છોડી દે કે નહીં, મારે તો ધર્મનું આચરણ નથી કરવું, મારા ફરજો નથી બજાવી, મારા યજ્ઞ દાન તપસ્યા કશું નથી કરવું, કારણ કે એ તો મારા ધ્યાનમાં ભગવાનના ધ્યાનમાં વિક્ષેપ રૂપ છે, મારે બધું છોડી દઉં છું. તો ભાઈ ધર્મ તો તારું રક્ષક છે, એ રક્ષકને છોડી તારું થશે જ તો કે નહીં, ઈશ્વર મારું રક્ષક છે. અને રક્ષિષ્યતિ વિશ્વાસ, આ ભગવાન મારું રક્ષણ કરશે. મદ ભક્ત્યા એવ સર્વમ ભવિષ્યતિ. કે ભાઈ ધર્મના આચરણથી જે પ્રાપ્ત કરવાનું છે ભગવાનની ભક્તિથી પ્રાપ્ત થશે જ. એ પ્રકારનો એનામાં વિશ્વાસ છે, દ્રઢ નિશ્ચય છે. જો એવો દ્રઢ નિશ્ચય આપણે જરા ડગી જઈએ, આપણા મનમાં ઘણી વાર અપરાધની લાગણી જન્મે, ભયની લાગણી જન્મે કે અરે પેલું ના કર્યું તો મને પાપ લાગશે, મારું શું થશે. આને દ્રઢ નિશ્ચય છે, ખાતરી છે કે ભગવાનના ભજનથી કે ભગવાનના ધ્યાનથી બધું જ પ્રાપ્ત થવાનું જ છે. તેથી આ યજ્ઞ દાન તપશ્ચર્યા આ બધો ધર્મ જે છે એ પ્રાપ્ત કરાવે એના કરતા વધુ આ ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરાવવાની છે એવો એનો દ્રઢ નિશ્ચય હોવાના કારણે એણે બધું છોડી દીધું. જેવી રીતે વેદાંત શાસ્ત્રમાં કહે કે બધું છોડીને સંન્યાસ લેવો જોઈએ. એ સંન્યાસ એટલે શું? સંન્યાસ એટલે જ્ઞાનની સાધના. ટૂંકમાં બધા નિત્ય નૈમિત્તિક કર્મ છોડીને સંન્યાસ લેવો એટલે ગુરુના ચરણે બેસીને શાસ્ત્રનું શ્રવણ મનન વગેરે કરવું, ટૂંકમાં આત્મવિચાર કરવો. તો આ બધા કર્મ એટલે ફરજ. આ ધર્મ જે છે તો આત્મવિચારમાં બાધારૂપ છે, મારે છોડી દીધા. એને બહુ ઘણી હિંમત જોઈએ. હિંમત એટલા માટે જોઈએ કે આ રીતે ધર્મનું આચરણ કરવાથી લાભ થતો એ લાભ પણ છૂટી ગયો. કોઈક લાભ છોડવા ક્યારે તૈયાર થઈએ? જ્યારે આપણે ખાતરી હોય કે એ છોડવા છતાં પણ જેને આપણે પકડીએ છીએ એનાથી વધારે લાભ થવાનો છે. એ રીતે વેદાંત શાસ્ત્રમાં કે જ્ઞાન માર્ગમાં સંન્યાસ માટેનો ઉપદેશ કરવામાં આવે છે. શંકરાચાર્ય મહારાજ હંમેશા સંન્યાસ માટે ખૂબ આગ્રહ રાખતા હોય છે. એટલા જ માટે કે બધા વિક્ષેપો છૂટી જાય અને જે કરવાનું છે આપણે એક ચિત્તથી કરી શકીએ. એ ભક્તિમાં એવું જ કહેવામાં આવ્યું. આ બધા ધર્મનો ભક્તે ત્યાગ કરી દીધો. બધી ફરજોનો ત્યાગ ના. ધર્મ એટલે યજ્ઞ દાન તપસ્યા વગેરે. ભગવાન કહે છે ને યજ્ઞો દાન તપસ્યા પાવનાની મનીષણા. આ તો કરવું જ જોઈએ. કર્તવ્યાની મેં પાર્થ નિશ્ચિતમ પદમુત્તમમ. બીજું ભલે છોડો, પા નહીં છોડવાનું, એ છોડી દીધું. તો ધર્માન સંત્યજ્ય યશ સર્વાન, જે સર્વ ધર્મનો સારી રીતે ત્યાગ કરીને અહીં સંન્યાસ લે કે ના લે, ભલે ને ગૃહસ્થાશ્રમ હોય તો પણ આ બાકીની બધી ફરજ છોડી દીધી. સમાજ શું કહે છે? જે કહેવું હોય તે કહે. નારદ મુનિ કહે છે ને કે ભાઈ બધા ટૂંકમાં આ બધી વસ્તુ છોડીને ભગવાનનું ભજન કરો અને સમાજને જેને જે કહેવું હોય એ કહે. કે હવે એનું તો સંબંધ ઈશ્વર સાથે છે ને, એ હોવાના કારણે બીજા બધા સંબંધની એને કોઈ પડી નથી. બીજા બધા સંબંધ જે પ્રાપ્ત થતું હતું એ ઈશ્વરના સંબંધથી પ્રાપ્ત થવાનું છે. એ પ્રકારનો દ્રઢ નિશ્ચય એનામાં છે. એટલે લક્ષ્મણજી રામચંદ્રજી કે મહારાજ રામચંદ્રજી ભગવાન એને ઉપદેશ કરે કે ભાઈ તું અહીંયા રહે, હું વનમાં જઉં છું, તું અહીંયા અયોધ્યામાં રહે, માતાની સેવા કર, પિતાની સેવા કર, ગુરુની સેવા કર. તો કે આપ જ મારા માતા પિતા ગુરુ છો, બીજા એની સેવામાં બધું આવી જાય, મારે કોઈની સેવાની જરૂર નથી. બહુ હિંમત છે ને, કારણ કે માતા પિતાને ગુરુની સેવા કરવાને કારણે જે લાભ મળતો એ લાભ છોડી દીધા એમણે.
શેના માટે? હું તો આપની સેવા કરીશ. મામ ભજેત, તું આ પણ ખરેખર તો વેદમાં ભગવાન કે મેં જ આ બધાનો આદેશ આપેલો છે. વેદ તો ભગવાનની વાણી છે, એટલે વેદમાં આપણને જે ધર્મનો આદેશ આપવામાં આવે છે ભગવાન આપેલો આદેશ છે. તો ભગવાન આપેલો આદેશ પણ છોડીને બસ માત્ર ભગવાનની ભક્તિમાં જ લાગેલો રહે છે. અથવા તો પછી બીજા બધા ધર્મો, જાત જાતના ધર્મો હોય છે. એકાદશીનો ઉપવાસમાં શું કરું? બહુ બધી આ એકાદશી વગેરે વ્રતો જે હોય છે એમાં ઘણા ગૂંચવાડો હોય છે. પેલી દશમ આવે છે ને દ્વાદશી આવે છે ને પેલું આવે છે ને પારણા કરતી વખતે શું થાય? આ બધી માથાકૂટ છોડી દે અને ભગવાનના ભજનમાં લાગેલો છે. એમ પણ કહી શકાય. શ્રાદ્ધ કરવું ને પેલું કરવું, કેટલાય ધર્મો છે, બધું છોડી દીધું એને. અને મામ ભજેત સોપ એવમ પૂર્વોક્તવત સત્તમ, સત્તર સત્તમ એ શ્રેષ્ઠ ભક્ત છે. સાધુઓમાં પણ શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે સહ સત્તમ. એટલે બધું છોડીને ભગવાનના ભજનમાં લાગેલો છો. આમાં છોડવા પ્રત્યે છોડવાનું મહત્વ નથી. મહત્વ શેનું છે? ભગવાનના ભજનમાં લાગેલો છે. હવે એમાં લાગેલા રહેવું હોય તો બીજું છોડવું પડે, માટે છૂટ્યું છે. આ છોડવાની વાત બહુ સારી લાગે છે કે બધું છોડી દો. પછી કરવાનું, પછી શું કરવાનું એની ધ્યાન નથી આપવામાં આવતું. હું તો નિવૃત્ત થઈ ગયો, VRS લઈ લો, શું કરીશ? ઘરમાં ટીવી જોઈશ, ગપ્પા મારીશ, એનો અર્થ નથી. એવા VRS નો શું અર્થ છે? કંઈક વધારે સારી વસ્તુ આપણે કરતા હોઈએ તો નિવૃત્તિનો અર્થ છે. પછી આપણો સમય બગડવાનો જો હોય તો એના કરતા કામ ત્યાં જઈને કરવું સારું. પણ જે મારા ભજનમાં જ લાગેલો છે એ ભક્તોમાં કે સાધુઓમાં શ્રેષ્ઠ છે. પછી આગળ 33મા શ્લોકમાં કહે છે જ્ઞાત્વા જ્ઞાત્વા થયે વૈમામ યાવાન્યશ્ચાસ્મિ યાદૃશઃ. યાવાન્યશ્ચાસ્મિ યાદૃશઃ ભજન્ત્યનન્ય ભાવેન તે મે ભક્તતમા મતાઃ. ભજન્ત્યનન્ય ભાવેન તે મે. અથ જ્ઞાત્વા અજ્ઞાત્વા વૈ યાવાન્યશ્ચાસ્મિ યાદૃતઃ. જ્ઞાત્વા અથ અજ્ઞાત્વા. ભગવાન કે મને જાણતો હોય કે ન જાણતો હોય. યાવાન ભગવાન કે મારું શું વિસ્તાર છે, હું કેટલો મોટો છું. દેશ કાલ અપરિચ્છિન્ન. ભગવાનને જાણવું એટલે ભગવાન કેટલો છે. દેશ કાળ વગેરે બધા પ્રકારની મર્યાદાઓથી પર છે. ભગવાન સર્વવ્યાપી છે. દેશમાં સર્વવ્યાપી, કાળમાં નિત્ય છે અને સર્વનો આ રીતે જાણો. ભગવાનની આ વિશાળતા, વ્યાપકતા, મહાનતા જાણવી એ બહુ મહત્વ, પણ અગત્યની વસ્તુ એટલા મળે છે કે જેટલું આપણે ભગવાનની વિભૂતિ કે મહાનતાથી પરિચય હોય એટલો આપણો વધારે ભાવ જન્મે. યશ્ચાસ્મિ, ભગવાન કેવો મહાન છે. ભગવાન કોણ છે? સર્વાત્મા. ભગવાન તો સર્વનો આત્મા છે. એટલે એક વસ્તુ છે, બધા જ જે દ્વૈત આચાર્યો પણ છે, વૈષ્ણવ આચાર્યો છે, બધા પણ આટલું તો સ્વીકાર જ છે કે ભગવાન સર્વના આત્મા છે. સર્વના અંતરમાં ભગવાન બેઠેલો છે, એ તો બધા સ્વીકારે છે. ભગવાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, એટલે કે ભગવાન જગતનું સર્જન કરનાર છે અને જગતના રૂપ પણ ભગવાન છે. આ તો સ્વીકારવામાં આવે છે. પછી કોઈ આચાર્ય કે આ તો મિથ્યા છે, બીજા કે આ સાચું સત્ય છે. ચાલો, આવો ફેર હશે. બ્રહ્મ સત્યમ જગત સત્યમ, એવું બીજા આચાર્ય કહે કે બ્રહ્મ સત્ય છે, જગત સત્ય છે. એની પાછળની ભાવના એવી જ છે કે આ માયા એટલે ભગવાન આપ માયાવી કહો છો. માયા એટલે છેતરનાર, માયા એટલે કપટ. આમ તો માયાનો અર્થ જાદુ એવું કરવામાં આવ્યો. શંકરાચાર્ય મહારાજ માયા શબ્દનો પ્રયોગ કરે જાદુ. જેમ જાદુગર પોતાને જાદુના શક્તિથી જે નથી વસ્તુનો દેખાવ ઉત્પન્ન કરતો હોય છે, તેમ ભગવાને પણ જે નથી એનો દેખાવ ઉત્પન્ન કર્યો, એવું કહેવા પડે. માયાનો અર્થ કપટ પણ થાય. તો ભગવાન માયાવી કહો છો, કપટી કહો છો.
આ વસ્તુ સહન ના થાય એમનાથી કે નહીં, ભગવાન કપટી નથી, માયા ભગવાનની શક્તિ છે, એ પણ સત્ય છે, અને મારે એ દ્વારા રચાયેલું જગત પણ સત્ય. આ ભાવનાનો સવાલ છે, જે હોય ખરો. પણ છેવટે સર્જન કરનારે ભગવાન છે અને સર્જન રૂપમાં ભગવાન છે, એમાં મતભેદ નથી. આવા બધા મતભેદ ખરા. એટલે યશ્ચાસ્મી, હું સર્વનો આત્મા છું, હું જગતનું સર્જન કરનાર છું, જગતનું ઉપાદાન કારણ છું, નિમિત્ત કારણ છું. આવું બધું ભગવાનનું આ સ્વરૂપ છે. એ ત્રીજી વસ્તુ યાદૃશ, હું કેવો છું, સચ્ચિદાનંદ રૂપોસ્મી. એમાં બધા સંમત છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. ભગવાન શ્રી કૃષ્ણ એ સચ્ચિદાનંદ રૂપ છે. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે જગતનું સર્જન પાલન લય કરવાના કારણ રૂપ છે. તાપત્રય વિનાશાય, બધા સંતાપનો નાશ કરનાર છે. આમાં કોઈ મતભેદ નથી. યાદૃશ, તો ભગવાન વિશે આ પ્રકારે જાણવું. ભગવાન સર્વનો આત્મા છે, સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જગતનો નિમિત્તનું ઉપાદાન કારણ છે. દેશ કાળ વસ્તુ વગેરે બધી મર્યાદાઓથી પર છે, અમર્યાદિત છે, અનંત છે. સત્યમ જ્ઞાન, આ તો બધું સ્વીકારે બધા ઉપનિષદ, બધા આચાર્યો પ્રમાણે જ છે. એટલે સત્યમ જ્ઞાન અનંતમાં તો પ્રશ્ન રહેતો નથી. ભગવાન સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે. આ પ્રકારે જાણીને ભક્તિ થાય તો બહુ સરસ છે. પણ એ ભગવાન કે જે જ્ઞાત્વા અજ્ઞાત્વા, ભક્તા જાણતો હોય કે ન પણ જાણતો હોય. એટલે કે અહીં કહેવામાં કે ભગવાન વિશે જ્ઞાન છે કે નહીં એના કરતા પણ ભજંતે અનન્ય ભાવેન, બીજી પંક્તિમાં કહે અગત્યનું શું છે, ભજંતે અનન્ય ભાવેન. અનન્ય ભાવથી ભગવાનનું ભજન કરવામાં આવે છે. અનન્ય ભાવ એટલે શું, વિષયાંતર આસક્તિ રાહિત્ય પ્રેમણા. એટલે ભગવાન કહે છે કે મારી ભક્તિમાં મહત્વનું શું છે, અનન્ય ભાવથી મારું ભજન કરવામાં આવે છે. અનન્ય કોને કહેવાય, એના માટે જુદા આચાર્યો જુદા સમજ આપે. અનન્ય શબ્દનો અર્થ, સરળ અર્થ એ છે કે જેમાં ભગવાન સિવાય અન્ય કાંઈ જ નથી. વિષયાંતર આસક્તિ રાહિત્ય, ભગવાનમાં જ પૂરેપૂરી આસક્તિ છે, બીજા કોઈ વિષયમાં કશી આસક્તિ નથી. જેમાં આપણી આસક્તિ હોય એનું ભજન સરળતાથી થાય. ભજન કરવા આસક્તિ હોવી જોઈએ, એ વગર ના ચાલે. વેદાંતમાં બધી આસક્તિ છોડવાની તો પછી જરા જુદા પ્રકારનું ભજન છે. પણ આ ભગવાનનું સગુણ બ્રહ્મનું ભજન કેવું છે, આસક્તિ હોવી જોઈએ. એને આસક્તિ કહો, પ્રેમ કહો, ભક્તિ કહો. એ આસક્તિ ભગવાન મળે ત્યારે ભક્તિ કહેવાય. એ જયારે જગતના વિષયો પ્રત્યે ત્યારે આસક્તિ કહેવાય. પરંતુ કશી ને કશી વસ્તુમાં આસક્તિ કરવી, કશાને કશામાં રાગ કરવો, એ મનનો સ્વભાવ છે. એટલે ભક્ત લોકો એનો સદુપયોગ કરે છે. વેદાંતે નીકળે કે બધી આસક્તિ છોડી દો, કારણ કે આત્મા આસક્તિનો વિષય ના હોય. પેલો ભગવાન જે સગુણ બ્રહ્મ છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન, જગતનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, કૃપાળો વગેરે, એ આસક્તિનો વિષય છે. અત્યંત સુંદર સૌંદર્ય, માધુર્ય, સૌષ્ઠવ, આ બધા સદગુણો ધરાવનાર ભગવાન જે છે એ આસક્તિનો વિષય છે. તેથી ભક્તિમાં તો આસક્તિને મહત્વ આપવામાં આવે છે. તો કયા પ્રકારની આસક્તિ, ભગવાનમાં આસક્તિ. વિષયાંતર રાહિત આસક્તિ રાહિત્ય, બધામાંથી આસક્તિમાંથી મુક્ત થઈને બધી આસક્તિ ભગવાનમાં કેન્દ્રિત થાય. તો જેટલા અંશે આપણી આસક્તિ ભગવાનમાં કેન્દ્રિત થઈ છે એટલા અંશે આપણે ભગવાનના ભક્ત છીએ. અને ક્યાંય પણ આસક્તિ ના રહે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, બસ ગિરધર ગોપાલ સિવાય બીજું કોઈ જ નહીં જોઈએ. બસ પછી ગિરધર ગોપાલનું વર્ણન કર્યા જ કરે, અને કેવી રીતે પીતાંબર પહેર્યું છે, અને પછી બહુ એનું મગજ એમાં જ ચાલ્યા કરતું હોય. આસક્તિ મહાન છે. મીરાબાઈની આસક્તિ કેટલી બધી.
વેદાંતિ લોકોને આસક્તિ આવે એટલે ના, પણ આ તો આસક્તિ પર જ દર્શાયેલું છે. ભગવાનમાં પૂરેપૂરી આસક્તિ, ગાળ પણ, બીજું કાંઈ જ નહીં. પણ જગતના બીજા કોઈ વિષયમાં આસક્તિ નથી. એટલે જગતના બધા જ વિશ્વની આસક્તિમાં તેમાં નિવૃત્ત થઈ ગયું છે અને ઈશ્વરમાં જ આસક્ત છે. ખરેખર નસીબદાર લોકો છે. આવી રીતે ભગવાનમાં જેની આસક્તિ હોય મહાભાગ્યશાળી લોકો છે. જે કોઈ આપણા ઈષ્ટ દેવતા હોય એમાં આસક્તિ હોય એ મહાન સદભાગ્ય છે. પછી ભલે શિવજી હોય, શ્રી કૃષ્ણ હોય, રામજી હોય, દેવી હોય, જે ઈષ્ટ દેવતા હોય, એ આસક્તિ આપણને જગતના વિષયમાંથી છોડાવનારી છે. કારણ કે ત્યાં આસક્તિ હોય એટલે પછી એ વખતે આપણું મન એ ભગવાનના ચિંતનમાં જ રહેતો હોય અને કદાચ બીજે ક્યાંક ચાલી જાય તો વળી પાછો ભગવાનનો વિચાર લાવીએ એટલે પેલી આસક્તિ મુક્ત થાય. આમ આસક્તિ ધ્યાન માટે અત્યંત આવશ્યક છે. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલ મસ્થિરમ. ભગવાન કે ભગવદ્ ગીતામાં કે જે કોઈ કારણથી ચંચળ નસ્થિર મન પોતાના ધ્યેય વિષયથી ચલાયમાન થઈ જાય, તતસ્તતો નિયમ્ય તથા આત્મન્ય વશમ નયે, ત્યાંથી વળી પાછું એને નિવૃત્ત કરીને આત્મામાં કે પોતાના ધ્યેય વિષયમાં સ્થાપિત કરવું જોઈએ આસક્તિથી. મન એવું છે ને કે પેલા સ્વભાવ પ્રમાણે વિચલિત થઈ જાય કારણ વગર. અખંડાનંદજી મહારાજ કહે કે આ બાળકને માં ખવડાવી રહી છે, એને બહુ ભાવે છે. માં જેને ખવડાવે છે ને પ્રેમથી, બહુ આનંદથી ખાય છે. અને તો બાળક સ્વભાવ કહે પેલો એક બાજુ કાગડો ઉડે એટલે તરત પેલી બાજુ દોડી જાય, કાગડની પક્ષીની પાસે દોડી જાય. શું કરવા? બસ એમ જ કે પક્ષી એને માં કરતા વધારે પ્રિય હોય કે એને ભોજન કરતા વધારે, એવું નથી. આવી ટેવ જ પડી ગઈ. અંદમ ચંચળતા એટલે એની પાછળ દોડવા માટેનું કારણ નથી હોતું, બસ સ્વભાવ. તે મનમાં પણ આવી ચંચળતા હોય, ભલે એને ભગવાનમાં આસક્તિ હતો પણ એને સ્વભાવ એમ જ ભાગી જાય. તો વળી પાછું ભગવાનની યાદ દેવડાવીને એને વળી પાછું લઈ આવો. અને આ રીતે આસક્તિ મહત્વની વસ્તુ છે. એટલે જ કહ્યું ને, આજ્ય ધારયા સ્રોતસા સમમ સરળ ચિંતનમ વિરળતઃ પરમ. રમણ મહર્ષિએ ધ્યાનની વાત કરી ત્યારે આજ્ય ધારયા સ્રોતસા સમમ, જેમ આજ્ય એટલે ઘીની ધારા હોય, ઘી એટલે સ્નેહ, તો સ્નેહપૂર્વક જયારે ઈશ્વરનું ચિંતન થતું હોય, નદીના પ્રવાહની જેમ સરળ અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગરનું ચિંતન થતું હોય. આ બધા માટે ઈશ્વરમાં આસક્તિ મહત્વની છે. નામ જ ભક્તિ. એટલે અનન્ય ભાવેન, અન્ય જેમાં નથી એમ નામ અનન્ય. ઈશ્વર સિવાય અન્ય કાંઈ નથી, જેની અંદર નામ છે અનન્ય. એટલે ઈશ્વર સિવાય કે ભગવાન સિવાય, ઈષ્ટ દેવતા સિવાય બીજો કોઈ વિષય નથી. વિષયાંતર આસક્તિ રાહિત્ય પ્રેમણા. વળી પાછું શું થાય, ઘણી વાર ભગવાનનું ચિંતન થયા કરે સતત, પણ બીજા ભાવથી પણ થાય. જેમ કે પેલો રાવણ હોય કે કંસ હોય કે શિશુપાલ હોય, એ સતત ભગવાનનું ચિંતન કરે પણ દ્વેષથી ચિંતન કરતો કે નહીં, પ્રેમપૂર્વક. પ્રેમણા બીજે બધેથી આસક્તિ મુક્ત થઈને પ્રેમપૂર્વક માત્ર ભગવાનનું ચિંતન કરવું. એ રીતે પ્રેમપૂર્વક ચિંતનની ધાર એનામ જ ભક્તિ. પ્રેમપૂર્વક ઈશ્વરના ચિંતનની ધારા એનું નામ ભક્તિ. એટલે ભગવાન કહે છે ભજંતી અનન્ય ભાવેન. આ પ્રકારે અનન્ય ભાવથી જે મારું ભજન કરે છે, પછી મને જાણતો હોય કે ના જાણતો હોય, ટૂંકમાં એ વિદ્વાન હોય કે ના હોય. ઘણા બિચારા ભક્તો અબૂધ હોય, કોઈ શાસ્ત્રનો પરિચય ના હોય, ઘણી વાર કથાઓ સાંભળ્યો કે ના સાંભળ્યો, એમને ભગવાન વિશેના વિચારો જાત જાતના હોય છે. જે એમને કહેવામાં આવ્યું એ પ્રકારના વિચારો હોય. આપણે હસવું આવે કે આ કેવું બોલે છે, કેવું વિચારે છે. પણ જ્ઞાત્વા અથવા અજ્ઞાત્વા ભગવાન વિશેને યથાર્થ એટલે ભગવાન જેવા છે એ પ્રકારનું જ્ઞાન હોય કે ના પણ હોય. દરેકને ભગવાન વિશે કશુંક તો જ્ઞાન હોય પોતાની રીતે, પણ આપણને હસવું આવે કે આ મશ્કરી કરે, તું શું માને, આવું ભગવાન વિશે આવું તું માને. જે હોય તે અગત્યનું છે ભજનથી અનન્ય મનસ, અનન્ય ભાવે, અનન્ય ભાવથી ભગવાનનું ભજન થાય છે, એ જ મહત્વનું છે. તે મેં ભક્ત તમામ એટલે જ્ઞાત્વા અથ એટલે બે અર્થ કરવામાં આવે. જ્ઞાત્વા અથ એવો અર્થ પણ કરવામાં આવે.
સંધિ પ્રમાણે જ્ઞાત્વા અજ્ઞાત્વા એવું પણ થાય, અથવા જ્ઞાત્વા જ્ઞાત્વા બે વાર કહેવામાં આવે એમ પણ થાય. જ્ઞાત્વા જ્ઞાત્વા એટલે શું? પુનઃ પુનઃ શાસ્ત્ર ગુરુ ઉપદેશત વિશેષત જ્ઞાત્વા, અથવા તો જ્ઞાત્વા જ્ઞાત્વા જાણીને જાણીને, એટલે જાણીને બે વાર કહેવામાં આવે એટલે કે વારંવાર કરવો. પુનઃ પુનઃ શાસ્ત્ર ગુરુ ઉપદેશત, વારંવાર શાસ્ત્રને ગુરુના ઉપદેશથી ભગવાનને જાણ્યા જ કરવું. આપણને આ અર્થ વધારે ગમે. જરાય જાણ્યા વગર જ ભગવાનની અનન્ય ભાવથી ભક્તિ આપણા માટે અઘરીથી પણ હોય સંસ્કારથી. ઘણા લોકો એ પ્રકારના સંસ્કાર લઈને આવ્યા છે, શુદ્ધ અંતઃકરણ લઈને આવે છે, એમને આ બધી વસ્તુની જરૂર નથી હોતી. નાનપણથી મીરાબાઈને જન્મી ત્યારથી જ એને શ્રી કૃષ્ણ માટે જે પ્રેમ હતો, કોઈક એમને ઘરે આવ્યું હશે ને એમને શ્રી કૃષ્ણને આટલી પ્રતિમા આપી, ત્યારથી બસ એના પ્રેમમાં પડી ગઈ. જે કે સંસ્કાર એના હૃદયમાં હશે, જાગૃત થયા હશે, પણ એટલે ઘણી વાર પૂર્વજન્મના સંસ્કાર લઈને આવ્યા હોય તો બધી બહુ પછી જરૂર નથી પડતી હોતી. એટલે તેથી કદાચ બધું ટેકનિકલ જ્ઞાન હોય કે ના પણ હોય, પણ મોટે ભાગે તો ભગવાનને જાણ્યા વગર એની ભક્તિમાં કે ભાવ જન્મવો અઘરો છે. કોઈક એવો એવી કોઈ વિરલ વ્યક્તિ હોય જેવા સંસ્કાર લઈને આવી હોય કે એને એમ જ ભાવ છે. માર્કંડે જન્મ્યો ત્યારથી એને શિવજી માટેનો મહાન પ્રેમ. ચલો એવું હોય તો બહુ સદનસીબ છે, એવું ના હોય તો શું? જ્ઞાત્વા જ્ઞાત્વા વારંવાર શાસ્ત્રને ગુરુનો ઉપદેશ શ્રવણ કરવો. આમ ભગવાનની મહાનતા, ભગવાનની વિભૂતિ, ભગવાનનું સ્વરૂપ, યાવાન યશ્ચાસ્મિ યાદૃશ, ભગવાન કેવડો છે, ભગવાન કોણ છે, ભગવાન કેવો છે. કેવડો છે એટલે કેટલો છે, અને કોણ છે, કેવો મહાન છે, કેવો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સર્વનો આત્મા છે. આ રીતે શાસ્ત્રને ગુરુનો ઉપદેશથી બસ શ્રવણ કર્યા જ કરવું, જાણવું. એમ કરીને ભગવાન વિશે વધારે સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું. જેમ જેમ આપણે વધારે સમજતા જઈએ તેમ આપણામાં વધુ ને વધુ ઉત્તમ ભાવ જાગૃત થતો જાય. એટલા માટે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢો સર્વતોધિક સ્નેહ. ભગવાનના મહાત્માના જ્ઞાનને કારણે જે દ્રઢ અને સર્વાધિક સ્નેહ જન્મે એને ભક્તિ કહેવામાં આવે છે. એટલે નારદ ભક્તિ સૂત્રમાં કહેવામાં કે મહાત્મા જ્ઞાન, કોઈ ટીકા કરી કે ગોપીઓનો વળી ક્યાં મહાત્મા જ્ઞાન હતું, તો કે નહીં, ગોપીઓને મહાત્મા જ્ઞાન હતું એમ નથી. એને પછી બધા પુરાવા આપ્યા શ્રીમદ ભાગવત વગેરેમાંથી. પણ એટલે ગોપીઓ ભગવાનને ઘણી વાર કહેતો હોય ભગવાન આપ તો ભગવાન છો, એ જાણકાર જાણે છે. એટલે જ્ઞાત્વા જ્ઞાત્વા વારંવાર ઉપદેશનું શ્રવણ કરીને ભગવાન વિશે જ્ઞાન પ્રાપ્ત કરવું. અને ભજનથી અનન્ય મનસ, જેમ ભગવાનની મહાનતા જાણતા જઈએ તેમ તેમ પછી બીજી વસ્તુઓ તુચ્છ છે ને. જગતના કોઈ પદાર્થમાં આસક્તિ ક્યારે હોય, એમાં મહાનતાની બુદ્ધિ હોય ત્યારે ને એ મારું રક્ષક છે, એવી જાતની કલ્પનાઓ હોય, બધી એ ભ્રમ હોય તો વસ્તુમાં આસક્તિ હોય ને. પણ ભગવાનને જેમ જેમ જાણીએ તેમ આ બધા ભ્રમ દૂર થતા જાય. મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરત નિમેષાત કાલ સર્વમ માયામાય વિદમ અખિલમ બુદ્ધવા બ્રહ્મ પદમ ત્વમ પ્રવિશ વિદિત્વા. શંકરાચાર્ય મહારાજ કહે એવી રીતે આ બધું ધન જન યૌવન આ બધાનો ગર્વ ના કરીશ, એના પર મદાર બાંધીને બેસી ના રહીશ. હરત નિમેષાત કાલ સર્વમ, એક ક્ષણની અંદર કાળ આ બધાને હરી લેતો હોય છે. માયામયમ, આ બધું માયામય છે એ જાણીને તું પરમાત્મામાં તારા ચિત્તને લગાવ. એટલે જેમ જેમ આપણને ભગવાનની મહાનતાનું સાથે સાથે આ જગતના પદાર્થના સિદ્ધિઓની મિથ્યાત્વનું જ્ઞાન થતું જાય, તેમ તેમ ત્યાં આસક્તિ છૂટી જાય, ઈશ્વરમાં આસક્તિ જાગૃત થતી જાય. અને આ રીતે છેવટે પરિણામે ભજનથી અનન્ય ભાવેન, અનન્ય ભાવથી જે મારું ભજન કરે છે તે મેં ભક્ત તમામતા. ભગવાન કે મારા અભિપ્રાય પ્રમાણે એ લોકો શ્રેષ્ઠ ભક્તો છે. આ રીતે આટલા શ્લોકોમાં ભગવાને ભક્તોનું વર્ણન કર્યું. ઉદ્ધવજીએ પૂછેલું કે ભગવાન આપ અને ભક્ત અને ભક્તિ બંને વિશે કહો. તો પહેલા ભગવાને ભક્તના લક્ષણનું વર્ણન કર્યું. હવે ભક્તિનું વર્ણન કરે છે. ભગવાન
પછીના શ્લોકમાં. ભક્તિનું વર્ણન એટલે શું કે આપણા હૃદયમાં ભક્તિ કેમ જાગૃત કરવી, ભક્તિ જાગૃત કરવાનું સાધન શું છે એવું વર્ણન છે. ભક્તિનું વર્ણન એટલે ભક્તિ જાગૃત કરવાના સાધનનું વર્ણન. એટલે હવે પછીના શ્લોકોમાં, હવે પછી જે અધ્યાય પૂરો થાય ત્યાં સુધી એ જ વર્ણન છે કે શું શું કરવું જોઈએ આપણે જેથી ભગવાન માટે ભાવ જાગૃત થાય. ન હોય તો એ કરવું જોઈએ. ભક્તિમાં હોય તો ભક્તિને દ્રઢ કરવા માટે દરેકના હૃદયમાં થોડી ઘણી મોટી નાની મોટી ભક્તિ હોય છે, ના હોય એવું નથી. પરંતુ એ ભક્તિને દ્રઢ કરવા માટે શું કરવું જોઈએ એ માટે આપણને અહીંયા બધા સાધનની સૂચના આપવામાં આવે છે. તો 123 પાના પર 34 શ્લોકથી આગળ ચર્ચા ચાલે છે. સાધુ લક્ષણ મુક્ત્વા ભક્તેર લક્ષણમ આહ. સાધુનું લક્ષણ કહે ને હવે ભગવાન ભક્તિનું લક્ષણ કહે છે. મલ્લિંગ મદભક્ત જન દર્શન સ્પર્શનાર્ચનમ. મલ્લિંગ મદભક્ત જન દર્શન સ્પર્શનાર્ચનમ. પરિચર્યા સ્તુતિ પ્રહ્વ ગુણકર્માનુકીર્તનમ. પરિચર્યા સ્તુતિ પ્રહ્વ ગુણકર્માનુકીર્તનમ. મલ્લિંગ મદભક્ત જન દર્શન સ્પર્શન અર્ચનમ. લિંગ લીનમ ગમયતે લિંગમ. લિંગ એટલે પુરાવો અથવા જે અંદર રહેલી વસ્તુ જે છે ને એનું જ્ઞાન કરાવીને લિંગ કહેવાય. તો આપણે રોજ દ્રષ્ટાંત આપતા હોઈએ છીએ ને કે ભાઈ આ સામે પહાડ પર અગ્નિ છે, આગ લાગી છે. સ્વામી આગ લાગી છે, શા પરથી કહો છો? ધુમાડો દેખાય છે. આપણને દૂરથી આગ દેખાતી નથી, ધુમાડો દેખાય છે. કે ધુમાડો ઉપર ઉઠે ને આગ લાગી. તો આગ છે એનો નિર્ણય શેના પરથી થયો? ધુમાડા પરથી. ધુમાડો શું છે? લિંગ છે. લીનમ ગમયતી. જે વસ્તુ લીન થયેલી છે, જે વસ્તુ દ્રષ્ટિગોચર નથી એનું જ્ઞાન કરાવે એનું નામ લિંગ. મલ્લિંગ ભગવાન કે મારું જે લિંગ હોય, જે વસ્તુ મારું જ્ઞાન કરાવે, મારું સ્મરણ કરાવે. પ્રતિમાદિ ભગવાનની પ્રતિમા હોય, આપણા ઘરમાં હોય કે મંદિરમાં હોય, બંને જગ્યાએ પ્રતિમા હોય, શાલિગ્રામ હોય, યંત્ર હોય, બીજું કોઈ પ્રતીક હોય, આ બધા શું છે? ભગવાનના લિંગ છે. એટલે ભગવાનનું સ્મરણ કરાવનારા છે. એમને જોઈને ભગવાનનું સ્મરણ થાય. શ્રી કૃષ્ણની પ્રતિમા જોઈએ એટલે આપોઆપ જ શ્રી કૃષ્ણનું સ્મરણ કરાવે. એથી આગળમાં સ્મરણ કરાવે શ્રી કૃષ્ણ કોણ હતા. શ્રી કૃષ્ણ તો ભગવાન નારાયણના અવતાર, નારાયણનું સ્મરણ કરાવે. વાસ્તવમાં નારાયણ કોણ છે? તો સત્વગુણ જેના પ્રધાન છે એ પરમાત્મા નારાયણ છે. પરમાત્મા કોણ છે? આ બધા ગુણોથી પર છે. આ રીતે આ જે પ્રતિમા જે છે આ રીતે ઈશ્વરનું સ્મરણ કરવા માટેનું લિંગ બની ગયું, એટલે એનું સાધન બની ગયું. એટલા માટે આપણે ત્યાં પ્રતિમા ભગવાનની હોય, ભગવાનની છબી હોય, બીજી કોઈ વસ્તુઓ હોય. ઘણી વાર તો જેવી રીતે પોતાનો પુત્ર વિદેશ ગયો હોય તો માને બધી જ વસ્તુઓ ઘરમાં એક એક વસ્તુઓ લિંગ બની જાય. આ જો એના જોડા છે એ જોઈને પેલો યાદ આવે, એનું ટેબલ જોઈને પેલો યાદ આવે, એના કપડા જોઈને પેલો યાદ આવે, કચરો જોઈને પણ યાદ આવે કદાચ. ટૂંકમાં માથા બધું, કારણ કે એનો રૂમ એટલે તો જેમાં પ્રવેશ થાય ને એવી જાતનો રૂમ, એવું જુએ એટલે પણ યાદ આવે. આ બધું લિંગ કહેવાય, જે જોઈને આપણને યાદ આવે. એટલે જ આપણે આવી પદ્ધતિ છે, બધી જગ્યાએ કશું ને કશું આમ રાખેલું છે. જ્યાં જઈએ ત્યાં ભગવાન નજરે પડવા જોઈએ. આ વિદેશમાં એટલે આ એક તકલીફ છે, મને બહુ તકલીફ પડે છે. ત્યાં આગળ કોઈના ઘરે આપણે મહેમાન થઈને રહ્યા, ઘરમાં કશું હોય જ નહીં. કોઈ આપણે રૂમમાં બેડરૂમમાં રાખતા કશું ના હતા, કઈ જાત જાતના ચિત્રો બીજા બધા હોય કે વિચિત્ર વિચિત્ર. એ લોકો ચિત્રની દ્રષ્ટિએ સુંદર હોય પણ ભગવાનનું ના હોય.
હોય તો એમાં કોઈ મોટું ઘર હોય અને એમાં કંઈક ધોધ દેખાતો હોય અને એમાં કંઈક વૃક્ષો દેખાતો હોય, એવું જાત જાતનું દેખાતો હોય, સરસ હોય બધું. પણ મારે જે જોવું છે એમાં મળે નહીં. આપણે આવી કોઈ છબી જોઈએ ને, તેથી એ લોકોને આવું ના કહેવાય, આ શું બધું. એક બીજે કે મને કે આ તમે શું ગાંજાની જેમ આ બધું રાખો છો, એટલે ટૂંકમાં આવું કહેનારા પણ હતા કે એટલે ગાંજાની દુકાનમાં જાત જાતના ફોટા હોય ને બધા ભગવાનના, એવા બધા મારી રૂમમાં ફરતા, ગાંજા જેવું તમે શું રાખ્યું છે. એ વાત સાચી છે, એમને એવું લાગે. પણ ભાઈ મારીને આમ જાય તોય ભગવાન દેખાવા જોઈએ, આમ જાય તોય ભગવાન દેખાવા, આમ પણ ભગવાન દેખાવા જોઈએ. આમ ભગવાનનું સ્મરણ રહેવું જોઈએ. જેવી જેની જરૂરિયાત, માનો ને કે જેની જેવી ભાવના, મનલિંગ, ટૂંકમાં જે મારું સ્મરણ કરાવે. પ્રતિમા હોય એ જમાનામાં તો ફોટા નહીં હોય, આવું હોય ને, પણ ચિત્ર હોય, ચિત્ર હોય કે ભગવાનની પ્રતિમા હોય. મલ્લિંગ, દર્શન સ્પર્શન અર્ચનમ. ભગવાન ક્યારે તમારી પ્રતિમા હોય, જેમ કે એનું દર્શન કરવું, એને સ્પર્શ કરવો એટલે ચરણ સ્પર્શ કરવો, એટલે ચરણ સ્પર્શ કરવો. જેમ આપણે પહેલા જૂના જમાનામાં રણછોડજી ડાકોર ત્યારે નાહી ધોઈને અંદર જાઓ, ભગવાનના ચરણ સ્પર્શ થાય. હવે તો બંધ થઈ ગયું. હજી પણ પંઢરપુરમાં શક્ય છે. પંઢરપુરમાં હજી પણ ભગવાનના ચરણ સ્પર્શ થાય. એમ કરતા ભગવાનના ચરણ તો બિચારા ઘસાઈ ગયા છે. હું તો ના કરવા દઉં ત્યાં હોવ તો, પણ હજી ચાલે છે. બધા લોકો ભગવાન પછી ચરણ સ્પર્શ કરે, ભગવાન પછી મસાજ પણ કરે, બધું કરે. ભક્ત લોકો છે ને, હજારો ભક્તો અડકે તો એ શું, તો એ છેવટે એને અસર તો થવાની જ છે. પણ ચાલો જે હોય તો, પણ ભગવાનના આવી રીતે સ્પર્શ, ભગવાનના ચરણનો સ્પર્શ. અર્ચનમ, પૂજા. તો ભગવાનની ભક્તિ કે ભગવાન પ્રત્યે ભાવ જાગૃત કરવા માટે આ સાધન કહેવામાં આવ્યું. પ્રતિમાદિની તેષામ દર્શનાદિ, દર્શન કરવું, સ્પર્શ કરવો, અર્ચના કરવી, પૂજા કરવી. બીજું ભગવાન કહે છે મદ ભક્ત જન. ચલો હંમેશા જ્યાં જઈએ ત્યાં ભગવાનની પ્રતિમા ના મળે આપણને, તો મદ ભક્ત જન, મારો જે ભક્ત હોય એનું દર્શન કરવું, એનો સ્પર્શ, સ્પર્શ એટલે ચરણ સ્પર્શ, એનું દર્શન કરવું, સ્પર્શ કરવું, એની પૂજા કરવી. એ પણ ભગવાન એવું મહત્વનું માને છે. તો શ્રીમદ ભાગવતમાં એકથી અનેક સ્થળે લખવામાં આવ્યું છે કે ભાઈ મારો ભક્તને એમાં હરિના જન તો હરિ સમાન જ છે ને. હરિના જન હરિ જેવા. તો હરિના જન છે એ નારદ મુનિ પણ લખે છે ને કે તસ્મિન તદ જને ભેદ અભાવાત. ભગવાન હોય કે ભગવાન ભક્તમાં કોઈ ભેદ નથી. એટલે ભગવાનનો ભક્ત એ પણ કોને કહેવાય, જે આપણે ભગવાનની યાદ દેવડાવે. એ જ ભગવાન ભક્ત, જેને જોઈને આપણે ભગવાનની યાદ આવે, કારણ કે એના હૃદયમાં ભગવાન રહેલો છે. એથી ભક્તનું દર્શન એટલે ભગવાનનું દર્શન છે. વટે આ પ્રતિમાનું દર્શન એટલે ભગવાનનું દર્શન સમજી લેવાનું. ફોટાનું દર્શન એટલે પછી એની ફ્રેમનું દર્શન આવ્યું ને એવું દર્શન નહીં. અહીંયા એનું દર્શન ભગવાનની છબીનું એટલે ભગવાનનું દર્શન. પ્રતિમાનું દર્શન એટલે ભગવાનનું દર્શન. એટલે પ્રતિમા એક નિમિત્ત છે. આપણે ભગવાનનું મનમાં ભગવાનનું સ્મરણ કરવાનું, આપણા મનમાં ભગવદ આકાર વૃત્તિ જાગૃત કરવા માટેનો એક નિમિત્ત છે, સાધન છે. તેવી રીતે છબી અથવા ભગવાનનો ભક્ત પણ, ભગવાનનો ભક્ત જે હોય એ પણ આપણા હૃદયમાં ભગવાનના સ્મરણ માટેનું માધ્યમ છે. એટલે ભગવાન કહે છે કે મદ ભક્ત જન દર્શન સ્પર્શન અર્ચનમ. મારા ભક્તના દર્શન કરવા એ મારા દર્શન સમાન છે. એના દર્શન કરવા એટલે માત્ર એનું નાક કેવું છે, આંખ કેવી છે ને એવી દર્શન નહીં. ભગવાનના ભક્તના દર્શન એટલે એનું એ નામરૂપ મહત્વનું નથી. કયા પ્રકારની ટોપી પહેરી છે અને શું છે એ બધું મહત્વ, એ પ્રકારનું દર્શન નહીં. ભગવાનના ભક્તના દર્શન એટલે ભગવાન એને કેવો ભાવ છે એ દ્વારા ભગવાનના જ દર્શન. ભગવત ભાવ આપણામાં જન્માવે, શ્રદ્ધા ભક્તિ જન્માવે, એનું નામ ભગવાનનો ભક્ત.
તો ભગવાન કે મારા ભક્તના દર્શન, સ્પર્શ, અર્ચનમ એની પૂજા કરવી, એના ચરણ સ્પર્શ કરવા, એની પૂજા કરવી. પરિચર્યા, પરિચર્યા એટલે સેવા કરવી. પાદ સંવાહનાદિ રૂપા, એની ચરણ સેવા કરવી, પગ દબાવવા વગેરે જો શક્ય હોય તો. એટલે હંમેશા શક્ય હોતું નથી, પણ એટલે કદાચ એટલે એ પ્રકારની સેવા શક્ય, જે પ્રકારની સેવા શક્ય હોય. જેમ ભગવાનની સેવા કરીએ, ભગવાનની પ્રતિમા દ્વારા ભગવાનની સેવા કરતા હોય તે રીતે ભગવાનના ભક્તની પણ સેવા કરવી. એટલે એ પણ ભગવાનની ભક્તિ જાગૃત કરવા માટેનું એક સાધન છે. કે ભગવાનના ભક્ત હોય આપણે ભગવાનની જ યાદ દેવડાવે, આપણા ચિત્તને ભગવાનમય બનાવે. એટલે એની સેવા વગરનો હેતુ એ છે કે વધારે સમય આપણે ગાળી શકીએ એની સન્નિધિમાં. એમ કરવાથી આપણા ચિત્તની અંદર પણ આ ભગવાનનું સ્મરણ એટલો લાંબો સમય રહે. પરિચર્યા, આમ ભગવાનની પૂજા કરવાનો હેતુ એ જ છે. એ લંબાણથી પૂજા કરો વાંધો નથી, જેટલું કાંઈ પેલું છોડી દીધું ને, બધું બીજા ધર્મ છોડી દીધા. યજ્ઞ, દાન, તપશ્ચર્યા અમને કશું ના જોઈએ. શું અમે કરીએ? બસ ભગવાનની સેવા કરીએ. ભગવાનની પૂજા કહો કે સેવા કહો, એ દ્વારા સતત ભગવાનની સમક્ષ આપણે છે ને એ રીતે ભગવદ આકાર વૃત્તિ બની રહે. આપણે સ્વામીજી મહારાજ કહે કે ભાઈ ભગવાનની પૂજામાં જુદા જુદા ઉપચાર, 16 ઉપચાર હોય, જેટલા ઉપચાર હોય, પણ દરેક ઉપચારનું કેન્દ્ર તો ભગવાન જ છે. જો કે પુષ્ટિ માર્ગમાં ઉપચારની કઈ ચિંતા નથી હોતી. ભગવાનની સેવા કરવી, ભાવથી સેવા કરવી. પેલી પૂજાની અંદર જરાક થોડુંક એની અંદર અમુક ક્રમ હોવો જોઈએ, એમાં અમુક શિસ્ત હોવું જોઈએ. એ બધી વસ્તુનું જરા મહત્વ ખરું. સેવામાં એવું કોઈ મહત્વ નહીં. કે બાળકની સેવા કરવામાં મળીશું કે પહેલા આ કરો ને પછી પેલું કરો, એવું કંઈ હોતું નથી. પ્રેમપૂર્વક જે હોય બધું કરો. એટલે પુષ્ટિ માર્ગમાં તો ભગવાનની સેવા કરવી. ભગવાન બાળ સ્વરૂપ છે મુખ્યત્વે, માટે પ્રેમપૂર્વક સેવા કરવી. જે વસ્તુ આપણે પસંદ હોય તે. પણ આ ભગવાનની પૂજા એક બહુ ઉત્તમ વસ્તુ છે, કારણ કે ખૂબ લાંબો સમય આપણે ઈચ્છીએ એટલો સમય આપણે ભગવાનની સન્નિધિમાં હોઈએ. પેલી ગાય ને લાડ લડાવો, લાલાને લાડ લડાવો વગેરે વગેરે, ટૂંકમાં એને પછી આ કરો ને પેલું કરો ને ફલાણું કરો ને જે. પણ આ રીતે આ કરો, પણ સ્વામીજી પણ ભાવ ના તો પણ આવું કરીએ, એમ કરવાથી ભાવ જન્મે. સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભાઈ ભાવપૂર્વક કર્મ કરો તો સારું જ છે, પણ ભાવ ન હોય તો પણ કરો તો ભાવ જાગૃત થશે. એ ઘણા લોકોને એવો આગ્રહ હોય છે કે મનમાં ભાવ ના હોય તો કશું કરવાનો અર્થ જ નથી. ભાવ વગરની ભક્તિ નકામી છે. ભાવ ના હોય તો જપ કરવાનો અર્થ નથી, સેવા કરવાનો અર્થ નથી, દર્શન કરવાનો શું અર્થ છે? આપણે કશું કે અર્થ છે, ભાવ હોય કે ના હોય, અર્થ છે જ. કારણ કે ભાવથી કર્મ થતું હોય તો કર્મથી ભાવ પણ જાગૃત થાય. સ્વામી મહારાજ કે ફિઝિકલાઇઝ ધ વર્શિપ. આપણા હૃદયની અંદર ભક્તિની ભાવના હોય કે મારો ભાવના છે કે મારે ભક્તિ જાગૃત કરવી છે ને પણ જાગૃત કરવી છે. અને તો એ ભાવનાથી કર્મ કરીએ તો એ કર્મ એટલે પૂજા વગેરે છે એ ભક્તિ જાગૃત કરવાનું સાધન બને. એ રીતે કહેવામાં આવ્યું. આ બધા જે સાધન છે એ ભગવાનની ભક્તિ જાગૃત કરવા માટે છે. પરિચર્યા, સ્તુતિ, સ્તુતિ કરો ભગવાનના. એમાં સ્વામી ભાવ તો છે નહીં, કઈ વાંધો નહીં. સ્તુતિ કઈ ભાષામાં કરવાની? જે ભાષામાં કરવી હોય એમાં. સંસ્કૃતમાં કરવી હોય કોઈ નિયમ નથી. સંસ્કૃતમાં સુંદર સુંદર સ્તુતો બધી ભાષામાં છે. સ્તુતિ શ્રેષ્ઠ સ્તુતિ તો આપણે પોતાની ભાષામાં કરીએ સારું, તો આપણા મનમાં વધારે ભાવ જન્મે. આ સંસ્કૃતમાં સ્તુતિ કરવી સારી, પણ જો સમજતા જ ના હોઈએ આપણે તો પછી એ જો કે સંસ્કૃત ભાષાની એક સુંદરતા છે કે એનો પાઠ કરવો, એનું ઉચ્ચારણ કરવાનો પણ એક આનંદ છે. પણ પોતાની ભાષામાં સ્તુતિ કરવી એ પણ અગત્યનું છે. સ્તુતિ પ્રહ્વનમ નમસ્કાર, પ્રહ્વત્વમ ટૂંકમાં નમસ્કાર કરવા. પ્રહ્વ ગુણકર્માનું કીર્તનમ, ગુણકર્મનું અનુકીર્તનમ. ભગવાનના ગુણ જે છે એનું અનુકીર્તનમ, એને અનુસરીને એને ભગવાન ગુણકર્મ, ભગવાનના ગુણ જે છે
અને ભગવાન કર્મ છે એનું કીર્તન કરવું. તો આ શ્લોકનો અર્થ શું કરવો? ગુણ કર્માનું કીર્તનમ. પ્રભુ એટલે નમસ્કાર કરવા. કોને નમસ્કાર કરવા? ભગવાનના લિંગ અને પ્રતિમાને નમસ્કાર કરવા. ગુણ કોના ગાવાના? ગુણ પ્રતિમાના ગાવાના કે ભગવાનના ગાવાના? અહીંયા એક પ્રશ્ન છે. પણ ભગવાનના ગુણ ગાવાનો હોય, પ્રતિમાના ગુણ ગાવા તો ગાઈ શકાય. ભગવાને કાંઈ તમે રણછોડજી વગેરે શ્રીનાથજી જાઓ તો પછી એના ગુણ ગાઈ શકાય. વાંકે અંબોળે શ્રીનાથજી વગેરે એ વર્ણન શ્રીનાથજીનું કહો કે પછી ભગવાનની પ્રતિમાનું પણ કહો. એટલે એ રીતે ગુણ કર્માનું કીર્તનમ. પણ એના કર્મનું કીર્તન શું કરીએ? તો કર્મનું કીર્તન કેવી રીતે કરવું? કર્મનું કીર્તન થાય તમે રણછોડજી જાઓ ને તેના પેલા મુખિયાજીને મળવા જવું છે. જે લોકો વર્ષોથી ભગવાનની ત્યાં આગળ પૂજા કરતા હોય એમને મળો તો ખબર પડે કે આ મહારાજના કેટલા ચમત્કારો છે. એક દાડો પેલા ભક્ત એને લઈ ગયો ને રાતમાં જતા રહ્યા ને ઘોડો હતો, ઘોડા બેસીને જતા રહ્યા ને ત્યારથી પછી એ લોકોએ શું કર્યું ને બધી બહુ કથાઓ બધી જાત જાતની આપણે કહે લોકો રણછોડજીની કે ભગવાનના શું શું બધા ચમત્કારો છે. તો એમ કહ્યું ભગવાન એ પ્રતિમાના કર્મનું કીર્તન થયું. પછી તો એટલે જો આનું ગુણ કર્માનું કીર્તનમ, ભગવાનના ગુણ ને કર્મનું કીર્તન તો પ્રશ્ન જ નથી. પણ જે પ્રતિમા છે એના ગુણ ને કર્મનું કીર્તન હોય તો પણ થઈ શકે. અથવા ભગવાનનો ભક્ત છે એના ગુણ ને કર્મનું કીર્તન. એટલે આ બધી પરિચર્યા એટલે સેવા કરવી, સ્તુતિ કરવી, પ્રણામ કરવા, નમસ્કાર કરવા, એના ગુણ ને કર્મના મહાત્માનું કીર્તન કરવું, આ બધું જે છે એ ભગવાન પ્રત્યે ભાવ જાગૃત કરવા માટેનું સાધન છે. એટલે ભગવાન આ શ્લોકોમાં હવે ભક્તિ માટેના સાધનનું વર્ણન કરે છે. આપણે આગળ ચલાવશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.